સુરતના વેસુમાં સાગર નેવટિયા નામના યુવકના રહસ્યમય મોત કેસમાં પોલીસે કસ્ટોડિયલ મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે. મામલતદારની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પોસ્ટમોર્ટમ કરાયું છે. તો યુવકે યુવતીની છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. છેડતી બાદ ટોળા યુવકને માર પણ માળ્યો હોવાની પ્રાથમિક અહેવાલ છે. ઘટના બાદ પોલીસ કસ્ટડીમાં અચાનક જ યુવક ઢળી પડ્યો હતો. છાતીમાં દુખાવો થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ યુવકનું મોત નીપજ્યું. તો સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ટ્રક ચોરી કરનાર આરોપી ઝડપાયો છે. પોલીસ વેઇટર બનીને યુસુફ નામના ચોરને ઝડપી પાડ્યો છે. મોરબીની શ્રીજી લોજિસ્ટિક્સ ટ્રક ચોરીની શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ટ્રક પણ જપ્ત કરી છે. ઓનલાઈન રમાતી તીન પત્તી ગેમ અંગે પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ ચેતવણી આપી છે. પાનસેરિયાએ કહ્યું કે તીન પત્તી રમી લોકો કરોડપતિ બને એ બધી લોભામણી લાલચ છે. આવી જાહેરાતોથી લોકોએ દૂર રહેવું જોઈએ. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે આવી ગેમ બાળકો અને યુવાઓનું ભવિષ્ય બરબાદ કરે છે અને જો રોડપતિ બનવું હોય તો આવી ગેમ રમજો. તો સુરતના ઉલપાડના હેમિલ માંગુકિયાનો મૃતદેહ 25 દિવસ બાદ વતન લવાયો છે. હેમિલના અંતિમ સંસ્કારમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી હતી. રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનમાં મિસાઇલ હુમલામાં મોત નીપજ્યું. રાજકોટ શહેરમાં ઉનાળાના પ્રારંભે પાણીની પારાયણ સર્જાઈ છે. ત્યારે મોટા મવા વિસ્તારમાં પાણી મુદ્દે મહિલાઓ મેદાને ઉતરી છે. રણચંડી બનેલી મહિલાઓએ રસ્તા પર ચક્કા જામ કર્યો અને પાણી નહીં મળે તો લોકસભા ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી આપી હતી. પાણી નહીં તો મત નહીંના નારા લગાવવામાં આવ્યા. 5 વર્ષથી વિસ્તારમાં મનપા ભળ્યો છતાં સુવિધાઓ ન મળ્યાના આક્ષેપ છે. તો વડોદરાના ન્યૂ સમા વિસ્તારમાં એક મહિલા તેના દિયર સાથે પ્રેમમાં પડી પતિને મોતને ઘાટ ઉતાર્યો. તો ચાણક્યપુરી પાસે આવેલી ડિફેન્સ કોલોનીમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને 35 વર્ષીય હરિગોવિંદ યાદવ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા કરવામાં તેનો ભાઈ અને પત્ની સામેલ હોવાનું સામે આવ્યું. તો વડોદરામાં મોડી રાત્રે આવકવેરા વિભાગના ડ્રાઈવર સાથે લૂંટની ઘટના બની. 3 શખ્સોએ લાકડાથી માર મારી ડ્રાઈવર પાસેથી પર્સ અને મોબાઈલ લૂંટ્યા. ડ્રાઈવરને અજાણ્યા 3 શખ્સોએ પકડીને લૂંટના ઈરાદે માર મારી મોબાઈલ સહિત પર્સની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તો જાંબુઆથી દુમાડ તરફ જતા હાઈવે પર આ ઘટના બની હતી.